मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 218 અધિષ્ઠાન સંબંધી આપણે થોડીક ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જઈએ। અધિષ્ઠાન શબ્દના અર્થ જ ઓછામાં ઓછા આપણે 18-20 વિચારી શક્યા અને તે પછી અધિષ્ઠાન શું તો કે જે સમજાયું છે, જે 220માં જવાબ આપ્યો છે તેના આધારે પણ વાત થઈ કે આત્મા જેમાંથી વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ જેમાં લય પામે છે અને છતાં એનું ધ્રુવત્વ સ્વભાવ ટકાવી રાખે છે તે અધિષ્ઠાન એ 220 વખતે વિશેષ લઈશું। અત્યારે જે કૃપાળુદેવે 218માં ફરમાવ્યું છે કે અધિષ્ઠાન વિશે તેમજ ઉપલા કથન વિશે સમાગમે અધિક સત્કથા થશે, લેખમાં તે આવી શકશે નહીં, માટે આટલેથી અટકું છું। એમાં છેલ્લું વચન શું હતું કે અધિષ્ઠાન વિશે ઉપલા કથનમાં વધારે સમાગમે વાત થશે। આટલું સમજાવ્યું પછી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યું કે જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એવું ઘણા ખરા મહાત્માનું કથન છે અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, તીર્થંકર દેવે ઉડાવ્યું નથી, રહ્યું નથી, આપણી પાસે આવ્યું, એ બધી સખત ઝાટકણી કર્યા પછી લખે છે કે તે અધિષ્ઠાન તે શ્રી હરિ ભગવાન છે અને તે હૃદય દેશમાં અમે જોઈએ છીએ, ફરી ફરી જોઈએ છીએ। એટલે ત્યાં જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ આત્મા અને જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો, ક્યાં રહ્યું છે અધિષ્ઠાન અથવા અધિષ્ઠાનનો અર્થ શું છે એ બધું તેમાં આવી ગયું। આગળ જઈએ। જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહાવિકટ છે, તથાપિ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તા તેમને બાંધતો નથી। દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો, તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય, અર્થાત ન હોય। હવે જનક વિદેહીની વાત આવે એટલે આપણને એમ થાય કયા જનક વિદેહી, કેમ કે અનેક જનક વિદેહી થયા છે। જનક અને વિદેહી બંને શબ્દ જાણે કે કોમન નેમ, લાસ્ટ નેમ, સરનેમ એના જેવું થઈ ગયું છે। એ વંશમાં જેટલા થયા તે બધા વિદેહી થયા। જનક વિદેહી દેહ છતાં દેહાતીત દશા, જીવનમુક્ત પુરુષો થયા છે, એક એકથી ચડ્યા હતા, એક જ કક્ષાના એક પછી એક થયા છે। તે 20-21 નામ તો આપણે જાણીએ છીએ કે જનક, ઉદાવસુ, નંદીવર્ધન, સુકેતુ, દેવરાત, બૃહદ્રથ, મહારથ, સુધૃતિ, ધૃષ્ટકેતુ, હર્યશ્વ, મરુ, પ્રતિંધક, કીર્તિદેશ, વિબુદ્ધ, મહિદ્રક, કીર્તિરાત, મહારાત, સ્વર્ણરોમા, રસ્વરોમા અને શિરધ્વજ। આ 20-21 જનક થઈ ગયા છે। એમાંથી એટલી આપણને ખબર છે, એમાંથી કયા જનક એમ ઘણીવાર પ્રશ્ન થાય તો જુદા જુદા સમયે થયા છે। એમાં એક જનકજી જે જનદેવ જનકથી ઓળખાય છે અથવા એમનું નામ છે, એમણે એમ કહ્યું કે મિથિલા બળે છે તો મારું કંઈ બળતું નથી। નમી રાજર્ષિવાળી વાત આવે છે, તે રાજા અને પછી ઋષિ થાય તે રાજર્ષિ કહેવાય। તો કે મિથિલા બળે તો ભલે બળે, હું તો સભા મંડપમાં સ્વાધ્યાયમાં છું અને વાંચનમાં છું અને મારું કાંઈ બળતું નથી। ગામ બળતું હોય, નગર બળતું હોય, ઘર બળતું હોય, ઘરના બળતા હોય, રાજા છું, આખી નગરી બળે તો પણ મારું કાંઈ બળતું નથી, એવું જેમને આત્મજ્ઞાન થઈ ગયું હતું એ જનકજી। બીજા એક જનકજી ભિખારીના સ્વપ્નવાળા છે અને જેને ગુરુ અષ્ટાવક્ર મળે છે તે, અને 321માં પત્રમાં જેનો ઉલ્લેખ છે તો એ બૃહદ્રથ નામના જનક થયા છે। ત્રીજા જનક આપણે વિચારીએ તો સીતા પિતા છે તે, કે જનક રાજાની પુત્રી જાનકી, તો એ શિરધ્વજ નામના જનકજી છે।
કે એમાં સતી સીતાના સ્વયંવર પછી વગેરે વગેરે અને રાજ્યાભિષેક થવાના બદલે રામ સીતા વગેરેને વનવાસ મળ્યો. એટલે પોતાની પુત્રી સીતાને મળેલો વનવાસ, રાવણે કરેલું હરણ, અગ્નિની પરીક્ષા અને ત્યાર પછી એમનો વૈરાગ્ય ભભૂકી ઉઠ્યો, જેમ આગની જ્વાળા ભભૂકી ઉઠે તેમજ, અને ઘર છોડીને સંસાર ત્યાગીને ચાલી નીકળ્યા કે અહો આ સંસારનું સ્વરૂપ, આ સીતા સતી પુત્રી ઉપર આટલું દુઃખ, અને એમ કરીને એમને ઘણો વૈરાગ્ય આવ્યો. છેલ્લી અગ્નિ પરીક્ષા વખતે રામચંદ્રજીએ પ્રજાજનો સમક્ષ કરેલી અગ્નિ પરીક્ષાથી તદ્દન વૈરાગ્ય આવી ગયો, બિલકુલ વૈરાગ્ય. અને ત્યાગ વિરાગના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, એટલે તરત જ છોડીને ચાલી નીકળ્યા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. એ સ્થિરધ્વજ નામના સીતા પિતા છે તે જનક. અને ત્યાર પછી એક બહુલાશ્વજનક થયા છે, જે સુખદેવજીને વારંવાર કહ્યું હતું, 3 વાર કહ્યું હતું, ચોખ્ખા થઈને આવો, ચોખ્ખા થઈને આવો. વ્યાસજી, જેમણે મહાભારતને અષ્ટાદશ પુરાણ રચ્યા, એ વ્યાસજીના પુત્ર સુખદેવજી, જેમણે પરીક્ષિતજીને આત્મજ્ઞાન કરાવ્યું અને ભાગવત સપ્તાહની શરૂઆત થઈ ત્યારથી. તો તેવા સુખદેવજીને પણ આ રાજર્ષિ જેવા જે હોય તે જનક વિદેહી પાસે મોકલવામાં આવે છે. ચોખ્ખા થઈને આવો એમ 3 વાર કહ્યું અને પછી બોધ લાગ્યો છે. અને આપણે જેની વાત કરી રહેવાનું અત્યારે અભિપ્રેત છે તે ધર્મધ્વજ નામના એક જનકજી થયા, જે કૃપાળદેવે લખ્યું છે તે હોઈ શકે. એ જનકજીની વાત શું છે તો કે જનક અને સુલભા વચ્ચેનો સંવાદ બહુ જાણીતો છે. જેમ યાજ્ઞવલ્ક્યજીની વાત આવે, અષ્ટાવક્રજીની વાત આવે, તેવી રીતે જનક અને સુલભા. સુલભા નામના કોણ બેન હતા તો કે એ વખતે પ્રધાન નામના એક રાજર્ષિ થઈ ગયા, રાજવી થઈ ગયા, અને એની પુત્રી હતા. અને એ સુલભાને જન્મથી જ એમ થાય કે ઘણું બધું ભણું ઘણું ને અભ્યાસું એમ કર્યું પણ ખરું, અને પછી પરણવાનું મન નથી, તેમ છતાં પિતાશ્રી વગેરે કહે છે એટલે સ્વયંવર રચાય છે એઝ યુઝ્યુઅલ. અને સ્વયંવરમાં બધાને પ્રશ્નો પૂછ્યા, કોઈ એના પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં, એટલે એ પરણ્યા નહીં. કે બધા જ નાપાસ થાય છે, બધા જ નિરાશ થાય છે, પણ હું જે યોગ વિદ્યાના પ્રશ્ન પૂછું છું તેનો તો કોઈને જવાબ આવડતો નથી. મારે તો યોગ વિદ્યામાં જ આગળ વધવું છે. બ્રહ્મવાદીની છે અને યોગવાદીની છે. એટલે યોગ એટલે અહીંયા બીજું કંઈ યોગ સાધના એટલે દ્રવ્ય પ્રાણાયામની વાત નથી, પરંતુ પરમાત્મા સાથેનું જોડાણ કરાવી દે તે યોગ, તે સુયોગ, તે સંયોગ. એવો તો કોઈ લાઈફ પાર્ટનર મળતો નથી, એવું કોઈ થતું નથી, એટલે સ્વયંવર નિષ્ફળ જાય છે. પછી પિતાશ્રી, કુટુંબીજનો પણ સમજે છે કે આના માટે કોઈ સત્પાત્ર નથી, તો ભલે ન પરણે, અમારું આ સંતાન મોક્ષના માર્ગે જાય, સંન્યાસ લે તો મને કોઈ વાંધો નથી, ખુશીથી સંમતિ આપે છે. ઘરમાં રહીને કલ્યાણ કરવું નથી તો વનમાં જાય છે, ગુરુ કોઈ મળ્યા નથી, કર્યા નથી, તો પછી નારદજીને આકાશગામીની વિદ્યા હાંસલ હોવાથી ઉતર્યા નીચે આકાશમાંથી. હે સુલભા, આ શું માંડ્યું છે, શું કરવું છે, તારી શી ઈચ્છા છે? મને મોક્ષે જવું છે, મારા યોગ વિદ્યાના કોઈ પ્રશ્ન બ્રહ્મ વિદ્યાના જવાબ આપતું નથી, અને આ સ્વયંવર ફેલ ગયો છે, અને મારે હવે દીક્ષા લઈને કે સંન્યાસ લઈને કે મોક્ષે જવા માટે શું કરવું? એટલે પછી નારદજી કહે છે કે તું સંન્યાસીની બની જા, એકલી સ્ત્રી આ રીતે ફરે તે યોગ્ય નથી, તો તું સંન્યાસ લે એટલે મોક્ષ માર્ગેની થઈ જા, અને પછી તારે જે કરવું હોય તે કર. સંન્યાસ લઈ લે છે અને એકલા અટુલા એકાંતમાં એ રીતે વનમાં વિચરે છે, અને યોગ વિદ્યામાં જે પૂર્વના સંસ્કાર હતા અને પાછા આગળ જાય છે. અને ત્યાર પછી એ સુલભાને કોઈના કહેવાથી આ જનક રાજર્ષિ પાસે જવાની વાત આવે છે કે એ દેહ છતાં દેહાતીત પુરુષ છે અને તું રાજ દરબારમાં પહોંચી જાય. એમને પણ પરીક્ષા લેવાનું મન થાય છે કે એવા કોણ છે કે જે મારા પ્રશ્નોના જવાબ આપી શકે, મને સમાધાન કરાવી શકે. આ ધર્મધ્વજ નામના જનકજી પાસે પહોંચે છે અને સુલભાજીનો વાર્તાલાપ શરૂ થાય છે. ગાંજ્યા જાય તેવા નથી. ઘડીભર તો જનકજીને પણ થાય છે આત્મજ્ઞાન હોવા છતાં કે આ શું મને મોહાવા કે ફસાવા આવ્યા છે, કે આ કોણ આવ્યું છે, ક્યાંથી આવ્યા છે? અનેક ઋષિમુનિ આવ્યા છતાં રાજ દરબારમાં જે ઋષિમુનિનો આદર સત્કાર છે તે જ આદર સત્કાર સુલભાજીનો છે, અને તેની સાથેની મિટિંગ થાય છે. સુલભાજીએ પણ કહી દીધું છે કે કેટલાક પ્રશ્નો જાહેરમાં પૂછીશ, રાજ દરબારમાં પૂછીશ, કેટલાક વિદ્વાનો પંડિતોમાં પૂછીશ, પણ કેટલીક મિટિંગ, કેટલાક પ્રશ્નો તો હું તમને વન ટુ વન પર્સનલી સાથે બેસીને, સામે બેસીને તમને એકને જ પૂછીશ, અને મારી રીતે જવાબ લેવા છે. આ ઉપનિષદ જેવી વાત છે, ગુરુ શિષ્યના સંબંધની વાત છે, તો હું ત્યારે જે પ્રશ્ન પૂછું તેનો મને જવાબ જોઈએ. ઘણી બધી ચર્ચા થાય છે, બહુ જ સુંદર વાર્તાલાપ છે, એમાં અત્યારે આપણે જાજુ વિચારી શકતા નથી, પણ મુખ્ય વાત છેલ્લે શું થાય છે તો જનકજી પણ થોડા મોહપાશમાં જતા રહે એવું મન હચું ડચું કે ડગમગ થઈ જાય એવું હતું. એ સુલભાજી જ્ઞાનમાં જાણે છે
જનકજી પણ જાણે છે કે આ પરિસ્થિતિ આવીને ઊભી છે, પરંતુ પોતે આત્મજ્ઞાની છે, સંભાળી લે છે, સ્વરૂપનું સ્મરણ છે, સ્વરૂપનું સંભાળ જતન કરે છે. અને એ જનકજી પછી કહે છે છેલ્લે કે જો સુલભાજી, વસ્તુ, વિષય કે વ્યક્તિ એ બધું ગૌણ છે, પણ મુખ્ય વસ્તુ તો એક મનનું, બુદ્ધિનું, મહેચ્છાનું સાધન શુદ્ધ કરીએ અને ત્યાર પછી ચિત્તની સ્વસ્થતા અને સ્વચ્છતા જાળવી લીધા પછી જ મુખ્ય વાત બને છે. ફરીથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય ગૌણ છે, તો મુખ્ય શું છે તો કે નિપજ. જેમાં આપણે ઉપજ કહીએ છીએ, ખેતીવાડીની હંમેશા નિપજ શબ્દ બોલાતો હોય છે. ઉપજ કરતાં નિપજ શબ્દને ઘણું બધું કેવું છે. નિશ્ચિતપણે નિર્ધાર કરીને નિયમથી જે કાંઈ ઉપજે છે, ઉત્પન્ન થાય છે, તેનું નામ નિપજ છે. અને નિતાંત સમય સુધી રહે છે, શાશ્વત કાળ સુધી રહે છે, એવું બધું એ નિપજ શબ્દમાં રહેલું છે. તો અહીંયા કહે છે કે મનનું, બુદ્ધિનું અને મહેચ્છાનું સાધન જે કંઈ છે, કયું છે? આત્મા છે. મનનું સાધન પણ એ જ છે. આત્મા સિવાય કાંઈ છે નહીં. ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહીએ છીએ. બુદ્ધિ છે અને અહીંયા મહેચ્છા કીધી, ઈચ્છા કીધી. એટલે દરેક દર્શનને માન્ય થાય. જો ઉપયોગ લખ્યો હોય તો માત્ર જૈન દર્શનને માન્ય થાય, પણ અહીંયા બધાને માન્ય થાય એવું લખ્યું, કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ ગીતાજીમાં ભેદ મૂકેલા છે. અને સાંખ્ય દર્શનમાં પણ વાત આવે છે. એટલે સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, યોગ દર્શન, વેદાંત, આ બધી વાત લઈ લીધી. મન, બુદ્ધિ ને ઈચ્છા, ત્રણેય વસ્તુ એ સાધન, એટલે કે એનું સાધન આત્મા પોતે છે. એ શુદ્ધ કરી લીધા પછી ચિત્તની સ્વસ્થતા અને સ્વચ્છતા મેન્ટેન કરવી જોઈએ, જાળવવી જોઈએ. અને એ જાળવી લીધા પછી માનવ વધારે સતેજ, સાવધાન બને, સતર્ક બને, વધારે ઉમંગ અને ઉલ્લાસથી, વધારે દૃઢતાથી મહત્ત્વના કાર્ય પાર પાડે, નવા નવા ક્ષેત્રો ખેડે, એની નીપજ થાય અને એ વધારે સારો મનુષ્ય, વધારે સફળ મનુષ્ય કહેવાય છે, એમ જનકજી પ્રતિપાદન કરે છે. સુલભાજીની આર્ગ્યુમેન્ટ એમ હતી કે સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, સંયમ લીધા વિના તમે આટલા આરમ સમારંભની વચ્ચે બેઠા છો, આવા પરિગ્રહના પોટલા ઉપર બેઠા છો, પ્રજાના પાલન કરો છો, એમાં અવનવા પ્રશ્નો આવે છે, જાતભાતની વાત આવે છે, અને તમે બધું હેન્ડલ કરો છો, કારણ કે ઘણા દિવસ રોકાયા છે. રાજ દરબારની અને રાજાની ગતિવિધિ એક એક પ્રસંગની, સમયની જોઈ છે, તો કે ત્યારે તમે સાવ સામાન્ય રાજા તરીકે આ બધું હેન્ડલ કરો એ ઠીક લાગતું નથી. તમે તો સંન્યાસ લઈ લેવો જોઈએ, આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ, નિવૃત્તિ લઈ લેવી જોઈએ, તદ્દન નિવૃત્તિ લઈ લેવી જોઈએ, તો જ તમે વધારે આગળ વધી શકો અને મોક્ષ માર્ગે જઈ શકો. એ સુલભાની દલીલ છે. અને જનકજી એમ કહે છે કે મારે કરવું હોય તો કરવું, ન કરવું હોય તો ન કરવું. હું રાજપાટ ભોગવું છું તો મને એનો ખેદ પણ નથી. મારો એવો ઉદય છે, મારું એવું પ્રારબ્ધ છે, તો એ રીતે હું રાજપાટ ખેલતા, ભોગવતા, કરતા થકા પણ હું જીવનમુક્ત દશાને ચાહું છું, જીવનમુક્ત દશાને વર્યો છું. અને આમ જ રાજપાટ કરતાં કરતાં જ મારું આયુષ્ય પૂરું થશે અને શાસનકાળ કરતો કરતો મારા આત્માના ઉપર પણ હું શાસન જમાવતો જઈશ. હું અનાસક્ત ભાવે એટલું મેન્ટેન કરી જાણું છું, કરી શકું છું. જ્યારે કૃપાળુદેવ અને બીજા કેટલાક જૂનાગમમાં એમ આવે વસ્તુ કે ખેદને ખેદ હોય કે ક્યારે હું પંચમહાવ્રત ધારણ કરું, ક્યારે પરિગ્રહનો ત્યાગ કરું, ક્યારે નિવૃત્તિ લઉં. સંપૂર્ણ નિવૃત્તિ તો મન નિવૃત્ત થાય ત્યારે છે, તેમ છતાં નિવૃત્તિ લેવાનો ભાવ થતો હોય છે. અને એ સિવાય ખેદ ક્લેશ રહ્યા કરતો હોય છે. મનને અજંપો હોય છે કે ક્યારે આ કરું. જ્યારે આમાં જનકજી કહે છે કે આ મારો ઉદય, આ પ્રારબ્ધ, અને હું આ પ્રમાણે રહું છું. અને તમને પણ સુલભા એમ જ કહું છું કે ત્યાગ વૈરાગ્ય વડે સાધનને સજ્જ કરી, એટલે કે ત્યાગ વૈરાગ્ય વડે આત્માને સજ્જ કરી, એ સાધનથી સજ્જ કરી લેવું, પછી એને વાપરી જાણવું કે ત્યાગ વૈરાગ્યમાં રહેવું જોઈએ, તો વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. અને તે પણ પ્રભુની રીતે, એટલે ત્યાં સ્વચ્છંદ વિલય પ્રાપ્ત હોવો જોઈએ. પ્રભુની ઈચ્છા મરજીથી, જ્ઞાનીના અભિપ્રાય મુજબ ક્રિયા હોવી જોઈએ. તમે મનથી માની લીધું, આ સંન્યાસ લઈ લીધો, તો એમ ન ચાલે. એટલે બધી વસ્તુ એક બે શ્લોકમાં એમણે કહી દીધી. આ શ્લોકનું જ ગુજરાતી કરીને વાંચીએ છીએ, ઉપનિષદમાં વાત મૂકેલી હશે. સુલભા ત્યાગ વૈરાગ્ય સાથે સાધનને સજ્જ કરી લેવું, પછી વાપરી જાણવું, અને તે પણ પ્રભુની રીતે. જ્યાં આટલું બોલે છે ત્યાં તો નારદજી પાછા પધારે છે, અને નારદની વીણા રણઝણી ઉઠી, એટલે કે ઝંકાર શરૂ થઈ ગયો કે વાત પૂરી થઈ ગઈ. સુલભાને કન્વિન્સ કરાવવા જેવી તેવી વાત નહોતી. એ સંવાદ એટલો બધો જાણીતો છે, અને વાંચીએ વિચારીએ તો ખરેખર એમ થાય કે સુલભાના પક્ષે પણ કાંઈ ઓછું નથી. ગજા બહારની વાત નથી કરતા, એનું ગજું પણ જેવું તેવું નથી. અને અહીંયા જનકજી છે, પામેલા પુરુષ છે, એટલે આ રીતે થઈ શકે છે. બાકી જેવા તેવાનું કામ નથી. પછી સુલભાને સમાધાન થઈ જાય છે.
એટલે ત્યાં જનક સુલભાની વાત પૂરી થાય કે ધર્મધ્વજ નામના જનકજી. અહીંયા કૃપાળુદેવ લખે છે કે જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એક મોટું આશ્ચર્ય છે. આટલા રાજપાટ, આટલો રાજદરબાર, આટલો પરિવાર અને આટલી ભોગવવાની સાધન સમૃદ્ધિ વચ્ચે પાછા ભોગવતા જતા થકા એમ પણ નહીં કે બધા વ્રત ધારણ કરી લીધા છે. તેમ છતાં એ આત્માની અસંગતા, અનાસક્તિ ભાવ કેવો હશે અને કેવો મેન્ટેન કર્યો હશે કે જેથી પછી પરમ જ્ઞાનમાં જ આત્મા તદાકાર રહે છે. તો કૃપાળુદેવ લખે છે, વિકટ છે, મહાવિકટ છે, આશ્ચર્ય છે, અઘરું છે, તો પણ પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, જેનો આત્મા જ્ઞાન પામી ગયો અને પછી તે જ તલવારની ધાર પર ચાલતા આવડી ગયું હોય એ આ કરી શકે. બેધારી તલવાર છે પણ આવડી ગયું છે. તલવાર પર ચાલતા ભાગ્યે જ કોઈને આવડે, એમાં બેધારી તલવાર. પણ આપણે જાણીએ છીએ કે જેને એક ખેલ આવડી ગયો છે એ પછી બાજીગર બરાબર બાજી જાણી શકે છે, ખેલી શકે છે. તો અહીંયા પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ છે તેમ રહે છે અને રહ્યું જાય છે. એ આત્મા ઉદાસ પરિણામને જ ભજતો હોય, એટલે એટલી ઉદાસીનતા, વિરક્તતા કે પરમ વૈરાગ્ય હોય, એમાં જ ઝૂલતા હોય. એની આંખમાંથી જે કિરણ નીકળે, એની ક્રિયા જે કંઈ કરતી હોય, એના ભાવ જે હોય, વિચાર હોય, એ તો અંતર પરિણતિ થઈ. પણ બાહ્ય જે દેખાતું હોય કે પગલું જ્યાં માંડતા હોય કે આંખથી જે દેખાતું હોય તે બધું જ કોનામય હોય? તો કે પોતે પામેલા હોવાથી એ જ્ઞાનમય હોય, પોતાનો ઉપયોગ શુદ્ધ જ હોય, એટલે પછી એ કરી શકે છે. બીજું બધું તો બહાર થયા કરે છે, પૂર્વકૃત છે અને ચાલે છે. ભરત જે યુદ્ધો ખેલી શક્યા એવું જ શ્રી કૃષ્ણજી વગેરેને કહે છે, પાંડવો વગેરેને તો યુદ્ધો ખેલી શક્યા. કઈ અદાથી ખેલી શક્યા હોય? સામે છે તે મારા નથી, કોઈ નથી મારું, અને છતાં યુદ્ધો ખેલ્યા, છતાં પોતાનો આત્મભાવ ટકાવી રાખ્યા છે. જનકજીને અઘરું હોવા છતાં કરી શક્યા છે. તેનાથી જેમ છે તેમ રહ્યું જાય છે અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તા પણ તેમને બાદ હોતો નથી. આ જ્ઞાન દશાને પામેલા છે એ પુરુષો કરી શક્યા છે. બાકી કોઈ અનુકરણ કરે કે તેઓ કરી શક્યા તો આપણે પણ નિર્લેપ ભાવે કરીએ. કૃપાળુદેવે મુંબઈમાં રહીને પણ સમ્યક દર્શન તો પ્રાપ્ત કરી જ લીધેલું, ટકાવી શક્યા. દશા ઉત્તરોત્તર વધતી ગઈ તો આપણે પણ મુંબઈ રહી શકીએ અને આપણે પણ વ્યવસાય પરિવારમાં રહી શકીએ અને કલ્યાણ કરી શકીએ. તો એ વિચારવા જેવું છે, એ ભૂલી જવા જેવું છે. એમ થઈ શકતું નથી. દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે તેવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તો હતો. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય. દૃગ્દૃશ્ય વિવેકમાં શંકરાચાર્યજી ચોખ્ખું કહી દીધું. બધા જ્ઞાની પુરુષોએ જ્યાં ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે, પણ અહીંયા ઉડીને આંખે વળગે એવું કે જો દેહનું અભિમાન ગળી ગયું, હું કેવો, હું દેહ, એ સ્વરૂપ જ નથી, હવે ગળી ગયું છે, ગાળી નાખ્યું છે. પછી પરમાત્મા તત્વને, આત્મતત્વને જાણી લીધું છે, વિજ્ઞાતે પરમાત્માની. પછી હવે એનું મન ગમે ત્યાં જાય તો એને સમાધિ જ છે. એ નરકમાં જાય, દેવગતિમાં જાય, અથવા તો ગંદી ગટર પર બેઠા હોય, આ સંસાર એવો જ છે એમાં બેઠા હોય કે રાજપાટ ચલાવતા હોય, પણ ગમે તે હોય એ તો અલિપ્ત અને અલિપ્ત જ છે. એટલે તેમનો મહાત્માનો દેહ પણ આત્મભાવે વર્તો હોવાથી આત્મ સ્વભાવે ન વિકલ્પક હોય, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના આત્મભાવના પુષ્પમાં સુંદર લખ્યું છે કે એવા આત્મભાવમાં અથવા એવા આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પ નથી. વિભાવથી તદ્દન જુદું જ સ્વરૂપ છે. સુખી છે, અમોહી છે, નિર્મોહી છે, નિર્બંધ છે, અસ્પૃષ્ટ છે અને અનન્ય છે. એ જે 6 બોલ છે તેમાં વણી લીધા છે. અને એ જ વાત અહીંયા આગળ જાય છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એક વખત આત્મભાવની પ્રાપ્તિ તો એ લેતા કરતા થકા એ મંત્ર કે એ માળા કે એ શબ્દોના સ્મરણમાં રહેતા શબ્દનું અવલંબન છૂટી જાય અને આત્મજ્ઞાન, આત્મભાવ એ પણ છૂટી જાય. ત્યારે તો આત્મભાવની ધારા જ એક ચાલુ રહે, એટલે પછી કેવળ જ્ઞાન. એટલું શબ્દમાં કે મંત્રમાં કહી દીધું. અહીંયા પ્રારબ્ધ કર્મનો ઉદય એટલે શું? તો કે જે કર્મ ફળભોગ આપવા માટે પ્રવૃત્ત થયું હોય અને શરીરના બંધારણનો હેતુ હોય તેને અમે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. એટલે કે જનક વિદેહી કોઈ પણ થાય એને પ્રારબ્ધ કર્મનો ઉદય એટલે શું? તો કે પહેલાં શું થયું? તો કે જે કર્મ બાંધ્યા પૂર્વે આરંભેલું, પૂર્વભાવમાં કર્મ બાંધ્યું, એનો ઉદય આવ્યો એટલે ફળ આપવાનું થયું. એ ઝાડમાં ફળ આવ્યું એટલે ઉદય આવ્યો. હવેના ભાવમાં ઉદય થયો એટલે કે પેલું કર્મ
જે બાંધ્યું હતું એના જ ઉદય કે ફળ હવે વર્તમાનમાં ભોગવવાના છે અને શરીરનો હેતુ છે. એટલે આ શરીર મળ્યું છે, પણ દેહભાવ નથી, આત્મભાવ છે. એટલે દશા ભેદવાળી ક્યાંથી હોય? એમની દશા ભેદવાળી એટલે કે પર્યાય દૃષ્ટિવાળી હવે ક્યાંથી હોય? ત્યાં અભેદ દશા છે. ભેદ એટલે પર્યાય પણ ખરું, ભેદ ભાંગા નથી, કોઈ તફાવત નથી. એમની જે દૃષ્ટિ છે તે દ્રવ્ય દૃષ્ટિ છે, એટલે કે આત્મદૃષ્ટિ છે, અભેદ દૃષ્ટિ છે, દ્વંદ્વાતીત દશા છે, અખંડ આત્મા સ્વરૂપમાં રમણતા છે. ત્યાં પર્યાય દૃષ્ટિ પાણી ભરે, એનું કોઈ કામ નથી. એને સ્ત્રી પુરુષનો ભેદ નથી, નાના મોટાનો ભેદ નથી, બાળક વૃદ્ધનો ભેદ નથી. એને જે કંઈ દેખાય છે તે બધું આત્મા જ દેખાય છે. એટલે આ જનકજીની વાત અહીંયા પૂરી કરીએ. એટલે ઈચ્છા પ્રારબ્ધથી એ ભોગવતા હતા. પંચદશીમાં 3 પ્રકારના પ્રારબ્ધ મૂક્યા છે: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ. તો પરેચ્છા પ્રારબ્ધની વાત તે પછીના પત્રોમાં ટૂંક સમયમાં આવશે ત્યારે લઈશું. અહીંયા કયું પ્રારબ્ધ કામ કરે છે? તો કે જનકજીના કેસમાં ઈચ્છા પ્રારબ્ધ કામ કરે છે. કે ઈચ્છા છે, પૂર્વે પણ કરી હશે, રાજા થયા છે, રાજ દરબારમાં બધું શોભે છે, ભોગવે છે, અને ઈચ્છા છે ને કોઈ એવો ખેદ નથી, અફસોસ નથી કે હું ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું કે ક્યારે સંન્યાસ લઉં અથવા તો કોઈને પ્રતિબોધ કરું. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. જ્ઞાની નિરંકુશ છે એવું પણ વિચાર સાગરમાં અને વેદાંતના કેટલાક શાસ્ત્રોમાં પૂછ્યું છે. બીજે પણ એ વાત આવે છે, સમયસારજીમાં આવે છે. તો કે જ્ઞાની નિરંકુશ છે, જ્ઞાની નિરંકુશ છે, એને કોઈ પૂછનાર નથી, પરમાત્મા પણ પૂછી શકનાર નથી. કેમ કે જ્ઞાની સાચા અર્થમાં જ જ્ઞાની છે. જ્ઞાની કહેતા ખોટા કયું જતું નથી. ગુરુ કહેતા અહીં સદગુરુની જ વાત છે, સત્પુરુષની વાત છે. તો કે ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, એવું જેનું સહજ સ્વરૂપ છે તે જ્ઞાની છે. અને જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, અજ્ઞાનથી જ્ઞાન એમ કહેવા કરતાં જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, તે જ કાળે તે જ સમયે જ્ઞાની મુક્ત છે. 377માં પત્રનું શુભ આરંભ જ એ રીતે છે. તો જ્ઞાનીને કોઈ પૂછનાર નથી અને એ પરમાત્માને જવાબ દેવાને સક્ષમ છે, સમર્થ છે. તું જ મુજ એક એવું એમને કંઈક પરમાત્મા દશાની ઝાંખી થઈ છે. પોતે અંતરાત્માપણું પ્રગટાવ્યું છે, સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે. એની ખુમારી, એનો કેફ, એનો નશો, એની મસ્તી જુદી છે. એટલે પોતે પોતાનામાં જ છે. તો કે હમન કો હોશિયારી ક્યાં, હમ હે હમન મેં, અમારે પછી હવે બીજે જવાની વાત શું છે, એમ કરીને પોતે રહી જાણે છે. એટલે જનક વિદેહની વાત અહીંયા આટલી લઈએ છીએ. હવે આગળ વાત કોની આવે છે? તો શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા. કૃપાળુ દેવને પણ બધા કેવા કેવા પાત્રો સ્મૃતિમાં છે, કેવી કેવી દશા છે. ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. એટલે હવે પછી શ્રી કૃષ્ણજી આવ્યા. જનક વિદેહીની વાત પણ થોડા વખતે આવે. જાતિસ્મરણ જ્ઞાનમાં જે કંઈ ઝળક્યું છે તે કેટલાય પાત્રો આવી ગયા છે એમ દેખાય. અયમંત કુમાર ને ગજસુ કુમાર જેવા 8, 12, 16 વર્ષના બાળક યાદ આવે કે તે જ ભવે મોક્ષે ચાલ્યા જાય. કેટલો પુરુષાર્થ ઉપાડ્યો છે. એટલે જે વચન છે, જે કથા વૃત્તાંત યાદ કરે છે તે 1 નંબરના પુરુષાર્થ પ્રેરક જ આપે છે. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા. તો શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા એટલે શું? મહાત્મા શબ્દ કોણ મૂકે શ્રી કૃષ્ણ માટે? આપણે પરમાત્મા કહીએ તરત જ શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. તો અહીંયા કૃપાળુદેવ મહત્તત્વને જાણી લીધું હોય, આત્માને જાણી લીધું હોય એવા કોઈ પણ પુરુષ તે મહાત્મા, એટલે મહાત્મા કહી દીધા છે. જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા એટલે શ્રી કૃષ્ણ મહારાજને જ્ઞાની પણ કહી દીધા. આપણે કાં તો શ્રી કૃષ્ણ રાજા બોલીએ, વધારે શ્રી કૃષ્ણ પરમાત્મા બોલીએ, અને કાં તો શ્રી કૃષ્ણ શું કહીએ, કૃષ્ણચંદ્ર કહીએ. પણ અહીંયા જ્ઞાની કહી દીધું છે, છતાં ઉદય ભાવે રહ્યા હતા. શ્રી કૃષ્ણ મહારાજ બોલ્યા, અહીંયા તો જ્ઞાની કહી દીધા છે. એટલે જૈનથી પણ એટલું તો જાણી શકાય છે. અને તે ખરું છે. કૃપાળદેવે છાપ આપી, સ્ટેમ્પિંગ કરી દીધું. તો શ્રી કૃષ્ણ કોણ? ખરું નામ તો એનું કૃષ્ણ, પણ આપણે આદર, ભાવ, માન, બહુમાન સૂચક એટલે હંમેશા એનું નામ જ શ્રી કૃષ્ણ એમ થઈ ગયું છે. હકીકતમાં નામ તો કૃષ્ણ છે. રામચંદ્રજીમાં જેમ રામચંદ્રજી છે, પણ બધા શ્રીરામ નથી બોલતા. કૃષ્ણમાં લગભગ બધા શ્રી કૃષ્ણ બોલતા થઈ ગયા. કારણ કે નહીંતર કૃષ્ણ એટલે ગમે નહીં, કાળું કશાય આપણને તરત જ એવું યાદ આવે. એટલે કૃષ્ણની આગળ શ્રી લાગી ગયું, તે શ્રી કૃષ્ણ. રામમાં એવું નથી, રમતા રામ, આતમ રામ, એટલે ત્યાં લગાડીએ નહીં તો ચાલે. પણ અહીંયા તો શ્રી કૃષ્ણ સિવાય ઓળખાતા, સમજાતા જ નથી. એકલું કૃષ્ણ કહે તો સામાન્ય પણ લાગે. તો 9 વાસુદેવ થાય છે, એમાં 8મા વાસુદેવ તે શ્રી કૃષ્ણ મહારાજ. અને જન્મ્યા ક્યાં? તો કે વસુદેવ દેવકીના પુત્ર. અને ઉછેર ક્યાં થયો? તો કે નંદ અને જશોદાને ત્યાં. પાંડવોના મિત્ર, અર્જુનને ભગવદ્ ગીતા દ્વારા ઘણો બધો બોધ આપનાર તે શ્રી કૃષ્ણજી. જરાસંઘ નામના વાસુદેવની હત્યા કરનાર એટલે કે વધ કરનાર કે હરણ કરનાર જે કયો તે શ્રી કૃષ્ણ મહારાજા. અને પૂર્ણ અવતાર પુરુષ તે શ્રી કૃષ્ણ.
અને ષોડશ કલા પુરુષ 16 કળા જેમાં ખીલી છે, સૂર્યની 12, ચંદ્રની 16. અને અહીંયા ષોડશ કલા પુરુષ એટલે જે પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં શાસ્ત્રોમાં ષોડશ ગ્રંથ આવે છે, એવી રીતે બીજી બધી જગ્યાએ ઉપનિષદમાં ષોડશ કલા પુરુષ આવે, અંગુષ્ઠ માત્ર આવે, તે બધા વિશેષણ લાગવું પડે. તે 16 કળાએ ખીલી ગયેલો તે કૃષ્ણ મહારાજ. શ્રી કૃષ્ણ મહારાજાને યાદ કર્યા છે એટલે શું કહેવું ને શું ન કહેવું એમ સવાલ થાય. અહીંયા આટલું રાખીએ કે શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા. આપણે જાણીએ છીએ તેમ જીનાગમથી 22મા તીર્થંકર દેવ શ્રી નેમનાથ ભગવાન અને એમના કાકાના દીકરા એટલે કાકાભાઈજીના પિતરાઈ ભાઈ તે આ શ્રી કૃષ્ણ ભગવાન. એટલે નેમનાથ ભગવાન એ તીર્થંકર દેવ છે એટલે સૌથી વધારે બળ છે, પણ જગતથી સંસારથી વિરક્ત છે, ઉદાસીન છે, વિતરાગ થયા છે એટલે એમને કંઈ લાગુ પડતું નથી, કંઈ નિસ્બત નથી. જ્યારે શ્રી કૃષ્ણ મહારાજા સંસારમાં છે, રાજદરબારમાં છે, બધા રોલ કરે છે, તો એમની સાથે એમે જે પંચજન્ય શંખ વગાડવાનો અધિકાર છે એ નેમનાથ ભગવાને બચપણમાં વગાડી દીધેલો. તો શ્રી કૃષ્ણ થયું કે બીજો કોઈ વાસુદેવ થાય નહીં ને આ કાળમાં કોણ થયો, કોણ હરીક ઊભો થયો. પછી જોયું તો પોતાનો ભાઈ જ હતો, તો સ્વીકારે છે કે તીર્થંકર દેવનું બળ જગતમાં સૌથી વધારે, પછી વાસુદેવનું ને પછી ચક્રવર્તીનું ને પછી અર્ધ ચક્રવર્તી એટલે વાસુદેવનું એટલે શ્રી કૃષ્ણ મહારાજાનું. એ સ્વીકાર કરે છે કે ખરી વાત છે, આ તો ભાઈ જ છે, એક જ કુળ ગોત્ર અમે જ છીએ, એનો વાંધો નથી. એ આપણે જાણીએ છીએ. એવા શ્રી કૃષ્ણ મહારાજા ભાગવતથી અને જૈન ધર્મથી ક્યાં ક્યાં જુદું પડે છે અથવા એક જ છે કે કેમ, તો કે પાત્ર એક જ છે. કૃપાળુદેવે પણ છાપ આપી દીધી. એ એક જ શ્રી કૃષ્ણની વાત છે, કોઈ કાલ્પનિક ઘટના નથી કે નથી બનેલું અને કલ્પનાથી લખાયું, પુરાણોમાં આલેખાયું એવું નથી, હકીકતમાં બન્યું છે. સમય કયો તો સમય કહીએ કે આજથી આટલા 1000 વર્ષ પહેલાં થઈ ગયેલા છે. ઇતિહાસ સ્વીકારે કે ન સ્વીકારે જુદી વાત છે, પણ કૃપાળુદેવે અને જૈનાગમે તો ચોખ્ખું કહી દીધું છે કે 22મા નેમનાથ ભગવાન, ત્યાર પછી 83,750 વર્ષે 23મા પાર્શ્વનાથ ભગવાન થયા અને ત્યાર પછી મહાવીર સ્વામી 100-150 વર્ષના અંતરે થયા. એટલે બધાના નિર્વાણ અને જન્મ વચ્ચેનો સમય ગણી હતો. એટલે આમ જોવા જઈએ તો આટલા 1000 વર્ષ પહેલાં થઈ ગયું. એટલે જે 84,000 વર્ષ પહેલાંની જ વાત કહેવાય, બહુ તો 1-2 વધારે થાય. એ 84-86,000 વર્ષ પહેલાંની વાત તો અત્યારે મોડર્ન સાયન્સ અને આ સમાજ શું માને 5-6 હજાર વર્ષ, 5-6 હજાર વર્ષ. પોતાના માપમાં કંઈ ગડબડ છે એટલે 5-6 હજાર વર્ષ. બાકી પાછું કહેવામાં એમ આવે કે જૈનની કંઈક ગણતરી જુદી લાગે છે, જેમ બ્રહ્માના દિવસ રાત ઘણા લાંબા, એ તો હકીકત છે. એવી રીતે જૈન ધર્મમાં અથવા તો જૈન સ્ક્રિપ્ચર્સમાં કંઈક ગણતરી ફેર છે. હકીકતમાં એ જ્ઞાન એમની પાસે નથી. આત્માના જ્ઞાનથી, કેવલ જ્ઞાનથી જે લખાયું છે, જણાવવામાં આવ્યું છે અને આપણને મળી શક્યું છે, એ માન્ય કરવા યોગ્ય છે. ચાલો, સંસાર ઇતિહાસ જેને જેમ માનવું હોય તેમ માને. આપણી માન્યતા આ પ્રમાણે છે. એવા શ્રી કૃષ્ણ મહારાજા વિશે બીજું શું કહેવું, તો કે તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવત આદિમાં જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે, અને પરમાત્માની લીલા મહાત્મા કૃષ્ણને નામે ગાય છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત તમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે વિશેષ ચર્ચશું, લખ્યું જતું નથી. હવે શ્રી કૃષ્ણ જીનાગમમાં વર્ણવ્યા છે અને ભાગવતમાં વર્ણવ્યા છે. તો ભાગવતમાં વર્ણવેલા તો પરમાત્મા જ છે, એ આપણે વિચારવાનું છે અને વિચારીએ છીએ. તો જીનાગમમાં વર્ણવ્યા છે તે કેવા છે? જ્ઞાની તો ખરા જ, અને ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, એટલે જેમ જનક વિદેહી રહ્યા તેમ તેઓ શ્રી રહ્યા છે. અને જીનાગમ પ્રમાણે પણ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ છે, તે જ ભવે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. અને ભાવિ તીર્થંકર દેવ છે એટલે ત્રીજા ભવે મોક્ષે પણ જવાના છે, એટલે 12મા તીર્થંકર દેવ થવાના છે. પણ ગતિ વિશે ભેદ બતાવ્યો છે એટલે શું, તો કે ભાગવત પ્રમાણે પરમાત્માની ગતિ એટલે મોક્ષ જ બતાવે, વૈકુંઠ બતાવે, જે કયો તે. જ્યારે જીનાગમ પ્રમાણે ગતિ વિશે ભેદ શું છે કે તો તેથી ઈતર છે, તેથી જુદું છે, તેથી તફાવત પડે છે, ફરક આવે છે. તો કે નરક ગતિમાં ગયેલા છે, એટલે એમ થાય કે શ્રી કૃષ્ણ મહારાજાને નરક ગતિમાં, પણ હકીકત જે હોય તે છે. ત્યાંથી ચવીને તીર્થંકર દેવ થવાના છે, એ પણ એટલું જ સત્ય છે. તો એ સત્ય સ્વીકારવામાં આપણને વાંધો નથી કે પરમાત્મા થવાના જ છે. અને અહીંયા હતા ત્યારે સમ્યક દર્શન હોવાથી પરમાત્મા સ્વરૂપે જ હતા. જીનાગમથી લ્યો કે ભાગવત સ્વરૂપે લ્યો, પણ કેટલાક એવા કર્મ થઈ ગયા છે, વાસુદેવ પ્રતિ વાસુદેવનો વધ કરે છે, અને કેટલાક અભક્ષ્ય વ્યસન સેવ્યા છે, તો નરકની ગતિ થઈ હોય, બને એવા ભાવ થઈ ગયા હોય, પછી આયુષ્ય બંધાય તો એવી ગતિ પણ થાય. કરમને શરમ નથી, એ ઇન્દ્ર, ચંદ્ર, દેવેન્દ્ર, નાગેન્દ્રથી માંડીને જીનેન્દ્રને પણ મૂકતા નથી. તો એમાં આપણા બધા આવી જ ગયા. તો
તો એ વખતે શ્રી કૃષ્ણ મહારાજાને પણ કેટલાક કર્મ લાગી ગયા તો ભેદ પડે, એમાં નવાઈ શું અને દુઃખ શું. તો હવે જીનાગમમાં વર્ણવેલા અને ભાગવતમાં વર્ણવેલા શ્રી કૃષ્ણ મહાત્મા વિશે કૃપાળુદેવ શું કહે છે, તો કે એ લીલા પુરુષ પણ હતા. ભાગવત પ્રમાણે જોઈએ તો લીલા પુરુષ છે. લીલા શું, તો કે કંઈક જુદું જ કરે, નાટક કરે, તમાશો કરે, ખેલ કરે, ક્રીડા કરે, અજાયબી જેવું કરે, જે ન બનવાનું હોય છતાં બનાવી જાણે બનાવી શકે એવી કંઈક લીલા કરે. તો એ કોઈક પત્રમાં આવ્યું છે કે પરમાત્માની પણ લીલા કંઈક જુદી જ છે, અક્કડ છે. તો મુખ્ય લીલાના સ્થૂળ દૃષ્ટાંત કેવા છે, તો કે વસુદેવ એટલે શ્રી કૃષ્ણના પિતાશ્રી, એમને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ એમણે હસતા રમતા લીલા કરીને આપી દીધેલો છે. દેવકીજીના 6 પુત્રોનો દેહત્યાગ થઈ જાય છે, એટલે કે પોતાના માતુશ્રીના, પોતાના 6 ભાઈઓ, અને પછી માતાજી કહે છે કે મને બાળકો રમાડવાનો શોખ પૂરો થયો નથી, મારા એ બાળકો તો જતા રહ્યા. તો એ 6 પુત્રોને યમલોકમાંથી જઈને પણ પાછા લઈ આવી દે છે અને પાછા દેવલોકમાં પહોંચાડી દે છે. એ જ ભવે થોડા અરસામાં જ, અને માતાને પણ હોશ શોખ પૂરા થઈ જાય છે, 6 પુત્રોનું લાલન પાલન કરી લે છે. એ બધી લીલાથી બતાવી દીધેલું છે. તો એ પણ એક લીલા છે. સુભદ્રાજીનું હરણ કરી નાખે છે. અર્જુનની સાથે સુભદ્રાના લગ્ન થાય છે, અને સુભદ્રા એટલે બીજું કોણ, પોતાના બેન જ કે બીજું, શ્રી કૃષ્ણજીના બેન જ ને સુભદ્રાજી. એનું હરણ કર્યું કોણે, અર્જુને કર્યું, પણ એ પણ એમની જ લીલા હતી. એવી જ રીતે મિથિલામાં ગમન કરે છે, મિથિલા નગરીમાં જાય છે. એવી જ રીતે શિવજીનું સંકટ મોચન તરીકેનું પણ કામ છે. એ શંકરજીને પણ એક વખત એવી સંકટમાં આવી ગયા, પડ્યું, બધા દેવો મળ્યા ભળ્યા, મિટિંગ થઈ, તો તે વખતે પણ એમને એમાંથી મુક્ત કરાવનાર શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા છે. પછી દેવોની પરીક્ષા કરી, 3 દેવોની પરીક્ષા, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો તે વખતે પણ એ શ્રી કૃષ્ણજીનું જ કામ છે. અને ત્યાર પછી જે રાસલીલા કરી, એ તો બધી જાણીતી વાત છે કે ગોપી અને શ્રી કૃષ્ણજી. તો એ બધી જ લીલામય પુરુષ છે અને જગતની લીલા કરી છે. જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, એ કોણ કહે છે, કૃપાળુદેવ. તો એમને પણ આ લીલા જોવાનું આવ્યું છે, મફતમાં જુએ છે, સાક્ષી ભાવે, જ્ઞાતા દૃષ્ટા ભાવે જુએ છે. અહીંયા શ્રી કૃષ્ણજી પણ એ લીલા કરે છે, જે કાંઈ કરે છે તે લીલયા. ગાંધીજીના 27 પ્રશ્નોનો પત્ર, જેનો જવાબ કૃપાળુદેવે આપ્યો છે 530 નંબરના પત્રમાં. એમાં 25મો પ્રશ્ન કે રામ અને કૃષ્ણ બંને અવતારી પુરુષ થઈ ગયા, તો બંને વિશે મને કહેશો કે ખરેખર થઈ ગયા, અવતાર હતો, મહાત્મા પુરુષ હતા, વગેરે વગેરે. ગાંધીજીએ આફ્રિકા બેઠા પૂછાવ્યું છે અને કૃપાળુદેવે કૃપા કરીને જવાબ આપ્યો છે. એ પ્રત્યુત્તરમાં ટૂંકમાં કહીએ તો એમ લખ્યું કે બંને મહાત્મા પુરુષ હતા. રામ અને કૃષ્ણ બંને મહાત્મા પુરુષ હતા, બંને અવ્યક્ત ઈશ્વર હતા. અવતાર કે અવતારનો અંશ એ માનતા નથી, એવું હોતું નથી પુનર્જન્મને એ રીતે, પણ અવ્યક્ત ઈશ્વર હતા અથવા અપ્રગટ પુરુષ હતા. અપ્રગટ પણ એ ભગવાન જ હતા. રામ અને કૃષ્ણ માટે ચોખ્ખું કહી દીધું, અવ્યક્ત ઈશ્વર, મહાત્મા પુરુષ. અને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હશે કે કેમ, એ વિચાર કરવા જેવું છે. એટલે કે સંપૂર્ણ ઐશ્વર્યમાં કૃષ્ણ મહારાજાને મૂક્યા નથી, રામચંદ્રજીને મોક્ષગામી હોવાથી મૂક્યા છે. બંને સંયુક્તપણે પૂછ્યું છે, એટલે એકને છે ને એકને નથી, કેમ કે શ્રી કૃષ્ણજીનો મોક્ષ જીનાગમ પ્રમાણે નથી થયો. અત્યારે ગમે તેમ હોય, ગમે ત્યાં હોય, તો પણ તેઓ શ્રી તીર્થંકર દેવ જ થવાના છે. ક્ષાયિક સમ્યક દર્શન એટલે કે આત્મજ્ઞાન લઈને ગયા જ છે, 3 લોકમાં પૂજાય છે, કેમ કે એવી ભાવના વ્યક્ત કરેલી, વગેરે વગેરે. પણ એટલે એનું મહાત્મ્ય ભલે અત્યારે વધારે હોય, પણ ભાવિ તીર્થંકર છે એ રીતે પણ આપણા નમસ્કાર છે. પણ કૃપાળુદેવે ગાંધીજીને જેમ છે તેમ કહી દીધું કે અત્યારે એ અવ્યક્તપણે, અપ્રગટપણે ઈશ્વર હતા, એની ના નથી. 201માં રાસલીલા ગાય છે, તેમાં કે મહીની મટુકીમાં આદિ પુરુષ વિરાજમાન છે, કૃપાળુદેવ લખે છે એ પત્રમાં. અને એમાં જે રહેલા છે તે ભગવંત વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એ 201માં શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાવામાં કંઈ બાકી રાખ્યું નથી. કે મહીની મટુકીમાં મહી, દહીં અને મય અંદર, એ બધી રીતે બેસે કે આત્માના અંતસ્તત્વમાં જ પરમાત્મા તત્વ પડેલું છે, અને એને જ વલોવીને મથીને માખણમાંથી ઘી કરીને એ પ્રમાણે વાપરવાનું છે. તો એ રીતે એમણે ઘણું બધું કહી દીધું છે. કોઈ ગ્રાહક થાવો, કોઈ ગ્રાહક થાવો, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવો. એ 201માં પત્રમાં મૂકી દીધું. આપણે એ વિચારી રહ્યા છીએ કે કૃપાળુદેવને શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે કેટલો સદભાવ છે, કેટલો પરમ આદર છે. અને આગળ જીનાગમની વાત છે તે જ કૃપાળુદેવે કહી છે. 535માં પત્રમાં મૂક્યું કે શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચાર કરતા એ આત્મભાવ દેશ ઉપયોગી હતા, આત્મભાવમાં જોડાયેલા હતા, એમનો ઉપયોગ આત્મભાવમાં હતો. અને એમ સ્પષ્ટ જણાય છે
શ્રી કૃષ્ણે કંચનની દ્વારિકાનું 56 કોટી યાદવોએ સંગૃહિત પંચ વિષયના આકર્ષિત કારણોના યુગમાં સ્વામીપણું ભોગવ્યું. 56 કરોડ યાદવો અને યાદવા સ્થળી થઈ એ 5 ઇન્દ્રિયના વિષયમાં આકર્ષણ થઈ ગયેલું જામી પડ્યા હતા અને તેમાં એમણે સ્વામીપણું ભોગવ્યું. અધિકારી હતા શ્રી કૃષ્ણજી. તે શ્રી કૃષ્ણ એટલે કે એવા અધિકારી રાજા, અને એ મહારાજે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ છે તે વિચારવા યોગ્ય છે. અને વિચારીને આ જીવને જરૂર આકુળ વ્યાકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, અને તે વખતે તે શોકથી શોકવાન, દુઃખથી આર્ત એવા એકલા વનમાં ભૂમિનો આધાર કરીને સૂતા છે. કોઈ શેતરંજી, કાર્પેટ, ગાલીચા કાંઈ જ નથી. અને ત્યાં એકલા વનમાં, જંગલમાં જે ભૂમિ હોય ત્યાં, અને કેટલી તરસ લાગે છે આપણે જાણીએ છીએ. અને બલદેવ પાણી લેવા જાય છે. ત્યાં જરા કુમારે આવીને બાણ માર્યું. તે સમયે જેણે ધીરજને અવગાહી છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. તો કૃપાળુદેવે શું કીધું કે આજે ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય તેની સાથે મતલબ નથી, નિરાંત નથી, પણ એમણે જે ધીરજને અવગાહી, મૃત્યુ સમયે, મરણ સમયે જે ધીરજ અવગાહી છે તે શ્રી કૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. આમ પણ શ્રી કૃષ્ણ એટલે વિચાર કરવા જેવી જ વ્યક્તિ છે કે જન્મ્યા ક્યાં? તો કે જેલમાં, કારાગારમાં, બંધનમાં, અને મુક્તિનો સંદેશ આપે છે ભગવદ્ ગીતામાં અર્જુનજીને. એટલે જન્મવું ક્યાંક અને મરવાનું ક્યાંક? તો કે ક્યાં મરવાનું થયું, ક્યાં ભૂમિ થઈ? તો કે સોમનાથ કહીએ છીએ, ભાલકા તીર્થ કહીએ છીએ, તે પ્રભાસ પાટણ, સોમનાથ વગેરે ત્યાં વેરાવળથી 7-10 કિલોમીટર થાય તે. તો એ ભૂમિ ઉપર એમનો દેહ છોડવાનો વારો આવ્યો. ક્યાંક જન્મ, ક્યાંક મરણ, ક્યાંક ઉછેર. શ્રી કૃષ્ણ મહારાજા તો શ્રી કૃષ્ણ મહારાજા જ છે, કાંઈ ખબર પડે નહીં એવું છે. ચરિત્ર જ એવું છે કે વાંચતા થાય. તો કૃપાળુદેવ કહે કે જો ભાગવત અને શ્રી કૃષ્ણ મહારાજા જો કોઈક એવાથી સમજી જવાય, નાની પુરુષ પાસેથી સમજી જવાય તો આપણું પણ કલ્યાણ, અગર તો મોક્ષ જ થઈ જાય. હવે ભાગવત શું? ભાગવત તો બોલી ગયા. અહીંયા પણ એકલું ભાગવત લખ્યું છે. ભાગવત આદિકમાં જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા છે. તો ભાગવત કોને કહેવાય? સીધી સાદી રીતે તો ભગ અને ભગવાન, જેમાં ભગવત સ્વરૂપની વાત હોય તે ભાગવત એક શાસ્ત્ર છે, એક પુરાણ છે. પછી શ્રીમદ ભાગવત પણ કહેવાય. અહીંયા કૃપાળદેવે એકલું ભાગવત કહ્યું છે કારણ કે બહુમાન સૂચક છે, એટલે પછી ત્યાં શ્રી વગેરે ઉડી જાય છે. જેમાં આપણે એકલું કૃપાળુદેવ કે એકલું પરમ કૃપાળુદેવ બોલીએ, ત્યાં પૂજ્ય અને પરમ પૂજ્ય અને શ્રીને બધું બોલવા લખવા રહેતા નથી. એમાં આવી જ ગયું, એ વિશેષણ જ છે. એવી રીતે ભાગવત જ કહીએ છીએ. તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ જે 6 ભગ કહેવાય, સૌથી મોટા ઐશ્વર્ય કહેવાય. એ 6 બાબત કે 6 ઐશ્વર્ય એ ભગનું સ્વરૂપ જેમાં છે, અને એ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા પુરુષોનું વર્ણન છે તે ભાગવત છે. બીજી રીતે ભાગવત શું છે? તો કે જે પૂર્ણ અવતાર એવા કૃષ્ણનું જેમાં ચરિત્ર ચિત્રણ છે તે ભાગવત છે. પૂર્ણ અવતાર કૃષ્ણને કયા છે, અને દશાવતાર લીલા કઈ છે તે બીજા અન્ય અવતાર કયા છે. બધા અવતારનું વર્ણન છે. એટલે દશાવતારથી જુદું પડવા માટે શ્રી કૃષ્ણ મહારાજાને પૂર્ણ અવતાર કીધા છે, અને તેના માટે ભાગવત છે. અને સૌથી છેલ્લે કે બીજા બધાનું શું? તો કે બીજા પણ જેટલા સંત, જ્ઞાની, ભક્ત થયા છે તેમની વિભૂતિ રૂપે આ ભગવાનનું ચારિત્ર જેમાં તેમાં મૂક્યું હોય તે ભાગવત કહેવાય છે. એટલે કે બીજા પણ આવી જાય છે. એટલે આવા ભાગવતની વાત અને એવા શ્રી કૃષ્ણની વાત છે. કૃષ્ણ શબ્દ જ મજાનો, કે કૃષ્ણ કહેતા કાળું કહીએ તેમ કૃષ્ણ કહેતા કશાયને બધું આવે, પણ અહીંયા કૃષ્ણ એટલે આકર્ષણ. કૃષ ધાતુ ઉપરથી આવ્યું, એના પરથી કૃષિ આવ્યું, ખેતી શબ્દ આવ્યો, આ આવી ગયું એટલે આકર્ષણ. આકર્ષણ એટલે ખેંચાણ. તો મીરાબાઈના શબ્દોમાં કહીએ તો પ્રેમની કટારી લાગી રે લાગી, મને લાગી કટારી પ્રેમની, જેમ ખેંચે તેમની રે. કટારી વાગી ગઈ, છરી હુલાવી દીધી હોય તેમ પ્રેમની કટારી વાગી છે. એ કટારી શબ્દ અને કટારી જેણે જોઈ છે, અને જો ઉપયોગ તો કરવાનો વારો ના આવ્યો હોય, પણ ક્યાંક જોઈ હોય તો ખબર પડે કે એ કેવી કહેવાય. એ કટારી વિશે જેણે આવી પ્રેમ ભક્તિના કાવ્ય લખ્યા છે તેમાં વિચાર કરતા કરી મૂકેવું છે. તો કે જેમ ખેંચે તેમની છે, એટલે તેમની પ્રત્યે જ ખેંચાણ થઈ જાય, અનિવાર્ય ખેંચાણ થઈ જાય. ઇનએવિટેબલ, અનએવોઇડેબલ છે, કે વિનાભાવી સંબંધો એવું ખેંચાણ થઈ જાય છે. તે ખેંચાણ શેના પ્રત્યે છે? પ્રેમ કોના પ્રત્યે છે?
જ્ઞાની પ્રત્યે છે, એનો શુદ્ધાત્મા થયા છે, જ્ઞાની થયા છે માટે ખેંચાણ છે, એટલે ગોપી ભાવે પણ ખેંચાણ છે. એવા કૃષ્ણના અનેક રૂપ, અનેક નામ, અનેક કામ છે. આ એ જ કૃષ્ણની વાત ચાલે છે કે જે પૂતનાના સ્તન ઉપરથી ઝેર ચૂસી લીધેલું છે. એ જ કૃષ્ણ છે જે નાગનું દમન કરે છે. જડકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. તો એ જે કાવ્યથી અમર થઈ ગયા છે તે નાગનું મર્દન કરે છે. ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોડે છે એ પણ શ્રી કૃષ્ણ મહારાજ જ છે. ગોવાળીઓ થઈને ગાયો ચરાવવા જાય છે તે પણ તે જ છે. બાંકે બિહારી વૃંદાવનમાં અનેક લીલા કરે છે તે પણ આ જ શ્રી કૃષ્ણ છે. આ જ ગોપાલ છે, કેમ કે ગોપાલક છે, ગોવાળ છે. શ્રી કૃષ્ણને સંબોધનમાં ઘણા ભજનિકો હે ગોપાલ કરીને કહેતા હોય છે. શું કામ કહે છે? ગો ઇન્દ્રિયોને પાળી પોષીને મોટી કરી, એ જ ઇન્દ્રિયોના વિષયમાં અનાસક્તિ કેળવી છે તે ગોપાલ છે. ગો એટલે ઇન્દ્રિયો પણ થાય. ગૌતમ કહીએ છીએ, ગોયમાં કહીએ છીએ, ગોપાલ. ગો એટલે ગાય તો ખરું જ, તો ગાયનું રક્ષણ કરે છે, સંયમનું રક્ષણ કરે. તેવી રીતે ઇન્દ્રિયોના પાલન પોષણમાં, ઇન્દ્રિયોમાં પ્રવૃત્ત હોવા છતાં, 5 ઇન્દ્રિયના વિષયમાં લીન હોવા છતાં એવું કંઈક કર્યું કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, અને આ બધું મેન્ટેન કરી શક્યા છે. ગોપી અને રાધાનો રાસ બિહારી છે. તે જ પોતે રાસેશ્વર છે તો યોગેશ્વર પણ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહીએ છીએ. દ્વારકાનો રાજા કહેવાય એટલે રાજેશ્વર પણ છે. અર્જુન પ્રત્યે સોફ્ટ કોર્નર છે, હંમેશા કોણી લાગણી રહી છે. દોસ્તીનો દાવો હોય કે ગમે તેમ હોય તો એ દ્રૌપદીનો સખા છે. અર્જુન અને દ્રૌપદીના સંબંધમાં અર્જુનનો ભલે એ મિત્ર હોય, ગુરુ હોય, અથવા તો સોફ્ટ કોર્નર ધરાવનાર વ્યક્તિ હોય, પણ દ્રૌપદીનો પણ ફ્રેન્ડ જ છે, સખા જ છે. કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધો શારીરિક રીતે, દૈહિક રીતે, સામાજિક રીતે શું છે તો કે મામા ફઈના બધા થાય છે. કુંતી ફોઈ છે એટલે ફોઈના દીકરા થયા, ફૈબાના દીકરા થયા. શ્રી કૃષ્ણના ફૈબા તે કુંતી માતા અને એના જ દીકરા 5 પાંડવો વગેરે છે, એટલે બધા મામા ફોઈના કઝિન્સ છે. એટલે એમ જુઓ તો નાના હોય તો નાના ભાઈની વાઈફ, નહીં તો મોટા હોય તો મોટા ભાઈની વાઈફ વગેરે. એટલે એ બધા સંબંધો છે, પણ હકીકતમાં એ સંબંધોથી ચડી જાય તેવો ગુરુ શિષ્યનો સંબંધ નથી, દોસ્તના પત્નીનો સંબંધ નથી, દિયર અને ભાભીનો સંબંધ નથી, પણ ફ્રેન્ડશીપનો સંબંધ છે. દ્રૌપદીના સખા છે શ્રી કૃષ્ણ મહારાજા. ગોપીઓના ચીર હરી જાય છે તો દ્રૌપદીના ચીર પૂરનારા પણ છે, એ પણ શ્રી કૃષ્ણ છે. સુદામા જેવા ગરીબ બ્રાહ્મણનો મિત્ર છે, અને પાંડવોની પણ કંઈક વાત જ જુદી છે. એના પણ મિત્ર છે કે સખા છે કે જે કંઈ છે તે છે. એક જગ્યાએ કોઈ લેખકે સાક્ષરે એમને ડાન્સિંગ ગોડ કહ્યા છે કે નૃત્ય કરતા દેવ. મને તો નટરાજ, શિવજી, તાંડવ નૃત્ય કરનારા એ જ યાદ આવે, પણ એમનું એમ કહેવાનું છે કે શંકરના નર્તનમાં તાંડવ તત્વ વિશેષ છે, જ્યારે શ્રી કૃષ્ણ મહારાજના નર્તનમાં બીજું બધું વધારે છે. રાસલીલા છે, બીજી લીલા છે, પણ શંકર સ્મશાનના દેવ કયા છે તો કૃષ્ણ વૃંદાવનના દેવ કયા છે. એટલે હકારના હરિ, સ્વીકારના શ્યામ એવા શ્રી કૃષ્ણની વાત છે. વૃંદાવનની કુંજ ગલી અને કુરુક્ષેત્ર બંનેનો જે સ્વીકાર કરી શકે છે. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોના, સત્પુરુષોના ચરિત્રને કોણ સમજી શકે છે? જે તેવો થાય છે, જે તેવી દશામાં મુકાય છે તે જ સમજી શકે, બાકી કહ્યું જતું નથી. રાધાને સ્વીકારી છે તો કૃષ્ણ ભગવાને કુબ્જાને નકારી નથી. સંગીત એમના શ્વાસોચ્છ્વાસમાં છે, એમના હાથમાં વાંસળી છે. શ્વાસે શ્વાસે કહેવાની બદલે શ્વાસોચ્છ્વાસમાં છે. એ શ્વાસ મૂકે છે એમાં પણ સંગીત છે, શ્વાસ લે છે એમાં પણ સંગીત છે. એ હાથમાં જે વાંસળી છે, હૈયાને વિંધી નાખે તેવી વાંસળી છે. તો બીજી બાજુથી સુદર્શન ચક્ર છે, એ માથું મુકાવે એવું છે, માથા હલાવી નાખે એમ છે, માથા ઉતારી શકે છે. અને એ માખણ ચોર કયો છે તો ચિતળાનો ચોર પણ છે. ભલભલાના ચિત્તને ચોરી લીધું છે, અને કેટલાય બધા સ્તવન પદ અને ભજનો ગવાયા છે. માત્ર ગોપીઓના ચિત્તને હરી લીધા છે એમ નથી, કંઈ કેટલાય મહાપુરુષોના ચિત્તને હરી લીધા છે. અને એથી વધારે કહીએ તો નરસિંહ, મીરા, દયારામ, આંડાલ, તુકારામ વગેરે વગેરેએ પણ સૂરની કેડી તે રીતે જ કંડારેલી છે. એટલે વધારે બોધ ક્યાં છે તો કે સૂર શબ્દમાં આવ્યો. સૂર રસ્વ કરીએ તો દેવ,
અને દીર્ઘ કરીએ તો અવાજ, સંગીત, શબ્દ, ધ્વનિ કહીએ તે. તો આપણે અસુર થવાનું નથી, એટલે દાનવ થવાનું નથી, માનવ થવાનું છે. અને બેસુરું પણ જીવન કરવાનું નથી. એટલે અસુરતા અને બસુરા એ બેયમાંથી આપણને મુક્ત કરાવી દે જો તેમના સંગીતની કેડીએ ચાલીએ તો. અને સૌથી વધારે છેલ્લે મોરપીંછનો મુગટ. ખરું, મોરપીંછ ખોસ્યું હોય, બંસરીમાં હોય ને માથામાં હોય. અહીંયા મુગટની વાત છે તો કે રાજા અને મુગટ અને મોરપીંછનો મુગટ. શું કામ? તો કે મોરપીંછ હલકામાં હલકું, હળવામાં હળવું, તદ્દન લાઇટ વેઇટ છે, એનું કોઈ વજન નથી. તો કે સત્તા ખરી, પણ શ્રી કૃષ્ણની સત્તાનો ભાર નથી, એમાં હળવાશ છે. મોરપીંછના કલર બધા છે, વિવિધ રંગી છે. જેટલા કલર્સ છે, જેટલું કલરફુલ છે એટલું રંગ વૈવિધ્ય એમના શાસનમાં છે, એમની પાસે છે. બધાને જુદા જુદા રંગથી ડોલાવ્યા છે અને બધું જ મોકળા મને કર્યું છે, પણ સાથે સાથે સત્તાનો કોઈ જ ભાર નથી. એટલા માટે મોરપીંછનો મુગટ. અને જન્મ્યા જેલમાં અને ઉપદેશ આપ્યો મુક્તિનો. અસાધારણ રીતે જીવી ગયા, પણ મોત, મરણ, દેહત્યાગ, અવસાન જે કયો તે દેહ મૂક્યો છે તદ્દન સાધારણ રીતે. સાધારણ મનુષ્યો જે રીતે કોઈ વખત પારધીના તીરથી વિંધાઈ જાય અથવા અચાનક ગબડી જાય અને જે રીતે મરે છે તે રીતે તેમનું મરણ આવ્યું છે. શું કામ? તો કે એવા કોઈક કર્મ બાંધી દીધા છે, એટલે છેલ્લે લેશિયામાં ફેરફાર થઈ જાય છે. એવા સંયોગોમાં પણ જેમણે ધીરજદાક વિશે ક્ષમા આપી છે કે જરાકુમાર પોતાનો જ નાનો ભાઈ અને એના હાથે જ એને એમ થયું કે કોઈ સ્થિરતાથી મૃગલું સૂતું છે, હરણ સૂતું છે ને વિંધી નાખ્યું. નાનપણથી આગાહી આકાશવાણી હોવાથી એ જરાકુમાર સાથે રહેતા નથી, વનવાસ ખેડે છે, જંગલમાં વિચરે છે, અને તેમ છતાં તેમના જ હાથે શ્રી કૃષ્ણ મહારાજાનું મરણ થાય છે. એ પણ એક કેવી વિધિની વક્રતા છે. કોઈક પૂર્વભવના એ બંનેના પણ ઋણાનુબંધ એવા છે જેથી કરીને આ બને છે. એ જરાકુમારને પારાવાર પશ્ચાતાપ થાય છે. બળદેવ આવે તે પહેલાં કે કોઈ આવે એ પહેલાં તું અહીંથી જતો રહે, તને કોઈ ક્ષમા નહીં કરે. મારી ક્ષમા છે. એ ક્ષમા ગુણ ત્યાં આવીને ઊભો છે. અને તેમ છતાંય એ શ્રી કૃષ્ણજીને એક વખત એવો વિકલ્પ એ વખતે થઈ ગયો, એક સેકન્ડ માટે કે સેકન્ડના 100મા ભાગ માટે પણ એક સમય એવું થઈ ગયું કે મને 3 લોકનો ધણી અર્ધ ચક્રવર્તી વાસુદેવ અને મને કોઈ પાણીનો પાનાર નથી. આ ત્રિકમાની શું હાલત થઈ છે કે આ ત્રિકમજી પણ અત્યારે મારું શું સ્થાન છે? એ કોઈ પાણીનો પાનાર નથી. બળદેવ પાણી લેવા ગયા છે પણ મારી પાસે પાણી નથી. એટલે જે આર્ત ધ્યાન જેવું કહેવાય, આત્મા યાદ રહેવાના બદલે સ્વરૂપના ભાનમાં રહેવાની બદલે આટલી ક્ષમા ભાવ છે. પણ પૂર્વે બાંધી દીધું છે આયુષ્ય, એટલે અશુભ ગતિમાં જવાનું છે, એટલે આટલો ભાવ વિકલ્પ આવી ગયો કે કોઈ પાણી પીવડાવનાર નથી. એટલે એ પણ આર્ત ધ્યાન કહ્યું છે કે દેહ અને દેહને જે પોષણ મળે છે, તૃષા, તરસ, પાણી, અન્ન, એવું યાદ આવ્યું, એમાંય પાણી યાદ આવ્યું, એમાંય બળદેવ લેવા તો ગયા જ છે પણ મારી પાસે કોઈ નથી. આ કેવી ભૂમિ છે અને અત્યારે મારું કાંઈ નથી, કોઈ મારી પાસે નથી, મારી પાસે પાણી નથી. એટલે પાણી વિના જેમ જીવ તરફડતો હોય અને જે ભાવ થાય એ ભાવ કેટલો હલાવી નાખે છે, કેમ કે ગતિ તેવી મતિ. એટલે અહીંયા આપણે ઘણું વિચારવાનું છે. અને તેમ છતાંય એક વસ્તુ સૂચક છે, ગીતાજીમાં ઉપદેશ આપ્યો તેમ, અને યુદ્ધ ખેલતી વખતે શ્રી કૃષ્ણજી સારથી થયા છે. 5 પાંડવ અને પાંડવના સારથી થયા. એટલે કે રથની, ઘોડાની, જેની કયો તેની લગામ પોતાની પાસે છે. તેમજ ઇન્દ્રિયોના ગુલામ થવાની બદલે આપણે જ્ઞાનની લગામ જ્ઞાની પાસે, આત્મા પાસે છે, અને તે પોતે કેળવવાની છે, ખેલવવાના છે ઘોડા. મનરૂપી અશ્વ સંકલ્પ વિકલ્પ કરાવે જ કરાવે, તો એને વશ કરવો હોય, ઇન્દ્રિયોને વશ કરવી હોય તો પોતે પોતાની જાતને સોંપી દેવી જોઈએ જ્ઞાની પુરુષને. એ વાત આવી કે 5 પાંડવોને ઈશ્વરમાં, શ્રી કૃષ્ણમાં કેટલી શક્તિ, શ્રદ્ધા અને આસ્થા હતી કે એક બાજુ અક્ષૌહિણી સેના છે, ભલે હોય યુદ્ધ હો જાય, અને પોતાના પક્ષે ભગવાન છે એટલે બસ છે, હું ને મારો ભગવાન, એમ 5 પાંડવને છે, અર્જુનજીને પણ છે, અને રથ ખેલી જાય છે. આપણને પણ સર્વ સમર્પણ ભાવે એમ થાય કે હું ને મારો ભગવાન, કે હું ને મારા પરમ કૃપાળુ દેવ. તો આપણે કાંઈ જ સોંપવાનું રહેતું નથી. જે છે તે સોંપી દઈએ છીએ, મન, વચન, કાયા, તન, મન, ધન, આત્માથી સૌહીન. તો પછી આપણે એનું શરણ લીધું છે, બીજું તો કાંઈ એમને જોઈતું નથી. તો એ અનન્ય શરણ આપણને આપે જ છે. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, એ અહીંયા બોધ લાગે છે. તો એ ભાગવત અને કૃષ્ણ મહાપુરુષથી સમજીએ તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચા વિશેષ હવે પછી હવે લખ્યું જતું નથી. પછી મૂક્યું છે સ્વર્ગ નરકાદિ પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે.
તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધા છે એ જરૂર. હવે યોગ માર્ગની વાત આવી. આવા યોગેશ્વર શ્રી કૃષ્ણની વાત કરી. એનું બીજું નામ જ ઘણીવાર યોગેશ્વરથી જ ઓળખાય છે. તો એ યોગેશ્વર એટલે અહીંયા યોગની વાત આવી. યોગ માર્ગ એટલે શું? દ્રવ્ય પ્રાણાયામ, યોગ સાધના, અષ્ટાંગ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ વગેરે એ પતંજલિએ બતાવ્યો તે યોગ માર્ગ. મને તો સમજાય છે યોગ માર્ગ એટલે મોક્ષે જવાનો માર્ગ. આત્મા પરમાત્મા સાથે યોગ કરે, જોડાણ કરે એ યોગ માર્ગ છે. પછી ગમે તે રીતે લ્યો, યોગ એટલે ધ્યાન પણ થાય. તો ધ્યાન કોનું ધરે? પરમાત્માનું. કેવી રીતે ધરે? આત્મજ્ઞાન થાય તો આત્મધ્યાન થાય. માટે સ્વર્ગ નરક છે કે કેમ? સૌભાગભાઈ બીજા વતી પાછું પૂછે છે કે મને તો એમ લાગે છે કે સ્વર્ગ નરક છે, પણ આ બધાય જુઓ ને આવું કહે છે, આવું લખે છે, આવું છાપામાં આવે છે, એમ કાંઈક પૂછાવ્યું છે? ખરેખર પૂછાવ્યું છે? તો કૃપાળુદેવ બધું ઇન્વર્ટેડ કોમાઝમાં લખતા નથી, આ તો આપણે છૂટ લઈએ છીએ. તો કૃપાળુદેવે કહી દીધું કે સ્વર્ગ અને નરક આદિ પ્રતીતિનો ઉપાય યોગ માર્ગ છે. તમને બહુ એવું થતું હોય તો આપણે કહીને આત્માનો અનુભવ કરી જુઓ તો ખબર પડશે. કંદમૂળમાં, બટેટા, કાંદા વગેરેમાં એના સોયના અગ્રભાગ ઉપર અનંત જીવો છે, પણ કેટલાક માનતા નથી, કેટલાક માને છે. તો કૃપાળુદેવે લખી દીધું કે અમે કહીએ છીએ, શાસ્ત્રો કહે છે, ન માનવું હોય તો આત્મા થઈને અનુભવી જુઓ તો ખબર પડશે કેટલી કરુણા છૂટે છે, કેટલી અનુકંપા આવે છે, કે સાચી વાત છે કે આમાં અનંતા જીવો રહેલા છે. કોઈને માથું પેટ દુખતું હોય ને આપણને એની વેદનામાં ખબર પડતી ન હોય તો કહે છે ને કે તમને થાય તો ખબર પડે, અથવા આપણે કહીએ કે અમને ખરેખર શું થાય છે તે ખબર પડતી નથી, પણ આપને ઘણું વેદના કે દુઃખ થતું હશે, સમજી શકાય છે, ઉપર છેલ્લું સમજી શકાય. હકીકતમાં તો અનુભવ જેવો કોઈ શિક્ષક નથી. સ્વાનુભવે સમજાય તે બીજાના અનુભવે થોડુંક સમજાય, ઓછું સમજાય. તો સ્વર્ગ નરક વિશે કૃપાળુદેવ કહે છે 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન છે. એમાં કેટલી વખત ગયા હોય, ન ગયા હોય, લાંબા આયુષ્ય છે, ન પણ ગયા હોય, તો પણ એ વસ્તુ તો છે જ, એ સ્થળ પણ છે, અને એનું અસ્તિત્વ છે. ચારવાક દર્શન જેવું નથી, એટલે ચોખ્ખું લખી દે છે કે એ તો છે જ. અને પ્રતીતિનો ઉપાય ખાતરી કરવી હોય તો યોગ માર્ગ છે. તમને ધ્યાનમાં દેખાય, સ્વપ્નમાં દેખાય, યોગ સાધનામાં દેખાય, પણ જોઈને કરવું છે શું? તે જગ્યાએ જીવ અનંતી વાર જઈ આવ્યો, જન્મી આવ્યો, મરી આવ્યો, અને હજી સ્વર્ગ નરક છે કે નહીં, જાસુ કે નહીં, એવા વિચાર છે. જઈને તો આવ્યા છીએ, હવે શું કામ છે? યાદ નથી એટલે સારુંય ભોગ્યું ને ખરાબેય ભોગ્યું. હવે સુખાઈ ન જોતું, દુઃખાઈ ન જોતું, કેમ કે એ સુખાભાસ છે, એ ખરેખર સુખ નથી. તો મોક્ષનું સુખ જોઈએ કે જન્મ મરણનું દુઃખ ટળે અને પછી ફરી કોઈ દિવસ જન્મવાનું થાય નહીં. તો એના માટે યોગ માર્ગની અહીંયા ભલામણ કરી. પછી શું કહ્યું કે તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય. તો દૂરંદેશી સિદ્ધિ શું? દૂર એટલે દૂર, દૂર સુદૂર, આગેનું જોઈ શકે. દૃશ ઉપરથી દેશી એટલે દૂરનું દર્શન કરી શકે, બહુ દૂરનું જોઈ શકે. અવધિ જ્ઞાનમાં તો કંઈ કેટલું જોઈ શકે, 3 લોકમાં ફરી આવે એટલું જોઈ શકે. તે દૂરનું, ભવિષ્યનું, આગેનું જે કંઈ જોઈ શકે તેવી સિદ્ધિ આ જ ભવમાં હોય. અવધિ જ્ઞાનથી જોઈ શકે, અગમચેતીથી જોઈ શકે, દીર્ઘદૃષ્ટિથી જોઈ શકે, આંખના જોવાના વિષયની મર્યાદા કરતાં કોઈ ઘણું જોઈ શકે. કોઈ એમ કે તમે બહુ તો 1 માઇલ સુધી જોઈ શકો, તો કોઈ વળી વિશિષ્ટ જીવ હોય, વિશિષ્ટ શક્તિ ધરાવે, તો કે મને 5 માઇલ સુધી દેખાય. આપણને તો થોડુંક જ જોઈ શકીએ છીએ મોટા ભાગે, પણ અહીંયા આંખની, પછી અવધિ જ્ઞાનની બધી મર્યાદા અને દૂરંદેશી સિદ્ધિ કોઈક યોગ સાધના કરે છે અને એમાં જો સફળ થાય છે તો આત્મસાક્ષાત્કાર ભલે ન થયો હોય, પણ કુ અવધિ જ્ઞાનની જેમ, એટલે કે સમ્યક દર્શન પહેલાં આવું અવધિ જ્ઞાન થઈ જાય તો એ દૂર સુદૂર કંઈક જોઈ શકે છે, જાણી શકે છે. એટલે કૃપાળુદેવ લખે છે કે દૂરંદેશી સિદ્ધિવાળાને કદાચ આ વધારે દેખાય કે જોઈ શકે છે કે સ્વર્ગ કે નરક સુધી પણ, અમુક નરક સુધી કે અમુક દેવલોક સુધી પણ કદાચ દેખાઈ જાય કે જણાઈ જાય, પણ સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. એટલે આ પ્રશ્ન તો દરેક સમયમાં કેટલાય જીવોને થાય જ કે કોણે જોયું છે સ્વર્ગ છે ને નરક છે. વળી કેટલાક તો મોટા ડાપણવાળા જ્ઞાની હોય તેમ કહી દે કે જે કંઈ છે તે બધું અહીંયા જ છે ને, અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા જ નરક છે, જે અહીંયા જ ભોગવી લેવાનું છે. પોતાની મર્યાદા પ્રમાણે પોતાની ફૂટપટ્ટીથી માપવા જાય. 12 ઇંચનો 1 ફૂટ અને હવે મીટર આવ્યા વારમાંથી, તો એ બધું લઈને આપણે સ્વર્ગલોકને ભગવાનને માપવા જઈએ તો આપણા માપ ને આપણી માપપટ્ટીમાં શું મેળ પડે, શું ઠેકાણું હોય? યોજનના યોજનની વાત હોય. અનંતા વર્ષો જેવી રીતે સાગરોપમને પલ્યોપમનું બધું માપ લખ્યું હોય, ત્યાં આપણી ફૂટપટ્ટી બહુ નાની પડે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ,
આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. એટલે માનવા યોગ્ય છે. પ્રતીતિ અહીંયા છે એમ નહીં, જેમ લખ્યું છે તેમ છે. આટલા સ્વર્ગ, આટલા દેવલોક, આટલા ડિસ્ટન્સથી, આટલા જ્યોતિષકાયના દેવ વગેરે વગેરે છે. એટલે એ બધા છે એ જરૂર. કૃપાળુદેવ લખે છે કે જ્ઞાન માર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી. આ બધી વાત સ્વર્ગ નરકની જ્ઞાન માર્ગમાં આવતી નથી, એ લોકના વર્ણનમાં આવે. પણ તેથી કરીને એ નથી એમ ન માનવું, એ બધા છે જરૂર છે. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી, માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. અક્ષરથી છૂટા પાડીને પૂછો તો મોહ અને ક્ષ, એટલે મોહ બોલીએ ત્યાં જ આપણને એની પાછળ હ લગભગ લાગતો જ હોય. જે બોલીએ ત્યારે પાછળ ઇટ સાઉન્ડ્સ લાઈક ધેટ, એમાં હ આવેલો જ છે. તો મોહ કહીએ એટલે મોહ, અને ક્ષ કેટલા ક્ષય. મોહનો ક્ષય તેનું નામ મોક્ષ. એ સીધી સાદી સચોટ વ્યાખ્યા લાગે. કૃપાળુદેવ એથી આગળ કહે, નાની પુરુષ છે, બધું જણાયું છે ને લખે છે. એની વ્યાખ્યા શું? તો કે કર્મથી છૂટવું તે પણ મોક્ષ. જૈન દર્શન પ્રમાણે તત્વાર્થ સૂત્રના છેલ્લા અધ્યાયમાં છેલ્લે આવે કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ. કૃત્સ્નમ કર્મક્ષયો, સમસ્ત પ્રકારના કર્મનો સર્વથા ક્ષય થવો, તેનું નામ મોક્ષ. એ કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ. એટલે કોઈ કર્મનો કશાયનો અંશ માત્ર બાકી ન રહે, એક પરમાણુ માત્રની પણ મળે ન સ્પર્શતા, એ કંઈ જ નથી. ત્યારે અડોલ સ્વરૂપ અને અચળ સ્વરૂપ, તે કર્મથી મોક્ષ. ભ્રાંતિથી મોક્ષ શું? ભ્રાંતિથી છૂટી જવું એટલે તો કે વેદાંત દર્શનનો શબ્દ આવ્યો કે પંચભ્રાંતિ, ભ્રમ પંચક્ય છે તે. એક તો કઈ છે? ભેદની ભ્રાંતિ. બીજી કર્તૃત્વ ભોક્તૃત્વપણાની ભ્રાંતિ. ત્રીજી સંગની ભ્રાંતિ. ચોથી વિકારની ભ્રાંતિ. અને પાંચમી ભ્રાંતિ છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો જે સત્યતા મિથ્યતાની ભ્રાંતિ રહી છે તે. એટલે આ પાંચ ભ્રાંતિ, એનાથી છૂટી જવું એટલે મોક્ષ છે, તેમ વેદાંત દર્શન કહે છે. પાંચ ભ્રાંતિથી જવું એટલે શું? તો કે જૈન આગમથી જુઓ તો મિથ્યાત્વથી છૂટવું. 5 પ્રકારના, 15 પ્રકારના કે 25 પ્રકારના, મુખ્ય 5, તે બધા મિથ્યાત્વથી છૂટી જવું, અજ્ઞાનથી છૂટી જવું. અહીંયા તો મિથ્યાત્વ જ કેવું છે ને ભ્રાંતિ જ કેવી છે, તેનું નામ મોક્ષ છે. એટલે જૈન દર્શન આવી ગયું, વેદાંત દર્શન આવી ગયું. હવે માયાથી છૂટવું તે મોક્ષ. સાંખ્ય દર્શન અને યોગ દર્શન લઈ લીધું, તેમાં માયા વધારે આવે. માયા કહેતા અવિદ્યા, અજ્ઞાન અને જેની આક્ષેપ શક્તિ અને આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ, એ 2 મુખ્ય શક્તિ છે. અને માયામાંથી જ સત્વ, રજો, તમો ગુણ અને પછી બુદ્ધિ, પછી અહંકાર, મહત તત્વ બધા ઉદ્ભવે છે. 25 તત્વો, 25ની સંખ્યા ઉપરથી સાંખ્ય દર્શન આવ્યું. તે બધી જે વાત છે આપણે અગાઉ થઈ ગઈ છે તે, તો કે એનાથી છૂટી જવું, તે માયાથી છૂટી જવું, તે મોક્ષ. છદ્મસ્થ અવસ્થા, કપટ, માયા, મિથ્યા, મમતા, જે કયો તે માયાના બધા અર્થ બેસે. અહીંયા દર્શનની પરિભાષાથી લખ્યું હોવાથી આપણે યોગ દર્શન, સાંખ્ય દર્શન એમ લઈએ છીએ. આ મોક્ષની શબ્દ વ્યાખ્યા છે. છેલ્લો પેરેગ્રાફ, એ જીવ એક પણ છે અને અનેક પણ છે. એક અપેક્ષા એ કેમ છે? તો કે આત્મા કહેતા આખી દુનિયાના આત્મા જે લાગુ પડતા હોય બધા આવી ગયા, એ એક છે. અનેક કેવી રીતે? તો કે જાતભાતના છે. 4 ગતિમાં 84 લક્ષ જીવીઓની 24 દંડક, એટલે કેટલા બધા છે, અનંત આત્મા છે. એ રીતે અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. સત્તા સ્વરૂપે કોમન ફેક્ટર, સબસ્ટેન્શિયલી સ્પીકિંગ, કે એક દ્રવ્ય તત્વ કયું આત્મતત્વ છે? તો કે ચેતન તત્વ છે. જળ અને ચેતન વસ્તુતઃ 2 વસ્તુ છે, જળ અને ચેતન. તો એમાંથી એક દ્રવ્ય, એક ચેતન, એક સત્તા કોની છે? તો કે આત્માની છે. જે કંઈ છે તે આત્મા, આત્માને આત્મા છે. એ રીતે બધા જ આત્મા સરખા છે. એનામાં ચેતન તત્વ છે, જીવે છે એટલે આત્મા છે, એનામાં જીવ છે. તો કે તે અધિષ્ઠાનથી એક છે, સત્તા સ્વરૂપે એક છે, પણ જીવરૂપે અનેક છે. આજે આ ગતિમાં, કાલ બીજી ગતિમાં, અથવા તો બીજા અનેક જીવોનું અસ્તિત્વ છે. એટલે એ રીતે અનેક આત્મા છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપી તે બહુ અધૂરો રાખ્યો છે, કારણ લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી. કૃપાળુદેવે 2 પાના આ વચનામૃતજીની સાઇઝના 8x10 લખ્યા. એટલી કૃપા કરી. પોસ્ટકાર્ડ તો કેટલા બધા થાય. તે જમાનામાં તો લગભગ પોસ્ટકાર્ડથી જ પતતું હતું. તે વખતે આટલી કૃપા કરુણા કરી અને તેમ છતાં લખે છે કે મેં અધૂરો રાખ્યો છે, બહુ અધૂરો રાખ્યો છે. કેમ કે વિશેષ વાત રૂબરૂ સત્સમાગમમાં કહેવાના છે. અને કારણ કે લખતા કોઈ તેવા શબ્દો જડ્યા નથી કે જડતા નથી. કૃપાળુદેવ એમ લખે છે કે અમને હવે શબ્દો જડતા નથી. કેમ કે આત્માની વાત, સતની વાત, અધિષ્ઠાનની વાત, એમાં વાણીને ભાષા શું કરે? 52ની બહારની વાત છે. શબ્દો ક્યાંય જડે નહીં, કોઈની પાસે નથી. પણ આપ સમજી શકશો એમ મને નિશંકતા છે. મને તમે સમજી શકશો એટલી તો ખાતરી છે, શંકા નથી. એટલે શંકા રહિતપણે લખે છે કે તમને મારામાં
વિશ્વાસ છે, શ્રદ્ધા છે, અને મેં જે લખ્યું છે એમાં તમે સમજી જશો એવી મને શ્રદ્ધા વિશ્વાસ છે. કેમ કે કૃપાળુદેવે સૌભાગભાઈને 2-4 દિવસ પહેલાં લખ્યું છે કે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને અમે નમસ્કાર કરીએ છીએ. તો પછી શું ગુરુ ને શું શિષ્ય, તો સમજી જાય એમાં નવાઈ નથી. તીર્થંકર દેવને માટે સખત શબ્દો લખાયા છે, માટે તેને નમસ્કાર. આ પત્રનું અંતિમ વચન છે કે તીર્થંકર દેવને માટે સખત શબ્દો કૃપાળુદેવે વાપર્યા છે કે શું તીર્થંકર દેવને અધિષ્ઠાનનું જ્ઞાન નહોતું? શું તેમણે ઉડાડી મૂક્યું છે? શું તેમણે લખ્યું છે પણ પછીના કોઈએ મૂક્યું નથી કે આપણા સુધી આવ્યું નથી? અથવા તો એમને જ્ઞાન નહોતું? તો પછી પોતે જવાબ આપ્યો છે એમને જ્ઞાન તો જરૂર હતું, જ્ઞાન પ્રાપ્તિ તો થઈ હતી. એટલે તીર્થંકર દેવ માટે જાણે ઝાટકણી કાઢતા હોય, સખત ઝાટકણી કાઢતા હોય એવું લખ્યું. પણ એ જ પુરુષ તીર્થંકર દેવ સાથે રહીને આવ્યા છે, જોઈને આવ્યા છે મહાવીર સ્વામી પાસે, તો નમસ્કાર પણ કર્યા છે. એ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, માટે નમસ્કાર. અને નમસ્કાર કરીને પાછું કહ્યું છે, આપણે વ્યવહારમાં કહીએ છીએ કે ખોટું લાગ્યું હોય તો ઘેર જઈને 1 રોટલી વધારે જમજો, અથવા તો કંઈક વધારે વાપરી લેજો, અથવા ભૂલી જજો. વળી આપણે કહીએ ભૂલી જવા માટે નથી કહ્યું, તો એવી રીતે કૃપાળુદેવ પણ તીર્થંકર દેવને કહે છે કે લખ્યું છે તો ખોટું નથી લખ્યું, પણ નમસ્કાર કરી દઉં છું. અને જીનેશ્વરની જ વાણીમાં એ જ પુરુષ કહે છે, સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. શ્રી એની શૈલી એમ કરીને કૃપાળુદેવે જીનેશ્વરના વચનને કેટલી સુંદર રીતે નમસ્કાર કર્યા છે. તે નમસ્કાર આપણા પણ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.